આશી છે ખોટું તો જોડે આવતો હતો શું લેવાયો છો? અરે હું રાત લેવાયો છું રાજ પા ભતાઈનું રાત લેવાયો છું. મારા ખટારાની લાજ લેવાયો છો? અરે રાત લેવાયો છું રાજ લેવા રાત લેવાયો છું. આ તો કે રાજ લેવા આવ્યો આની જે મહારાજા એને કઈ દો જીવાની આશા હોત તો પાછો ચાલો જા બોલે અમે બેસે અને એકલું છે તારે તો જીવવાની આશા હોય તો દરવાજા ખુલ્લા છે. કાકા દેવાને રાજાનું નાટક અમારે પૂરું થયું છે અને વીર વસરાજ નું કરવાનું છે એના નામનું ભજવવાનું.
Yeah.
હાલો ખૈડો લખાવો એટલે બીજો પાત્ર લેવામાં તૈયાર થાવું. હા પૈસા દેવા માંડો એટલે હમણાં તૈયાર થઈને આવતો રહો. કાકા ઠીક નહીં હરખો એમાં આ વિંગ્યા આ બાજુ આવ કેવું ને કાકા અહીંયા સોમાભાઈ નાગનીભાઈ 100 રૂપિયા અને 500 ઘઉં દિવસમાં બેસે બોમ્બે માત કી જય. સંગન વાલતી માલકિયા 6 રૂપિયા બેસે બોમ્બે માત કી જય. હવે ઘડી ખૈડો ચાલુ છે અને ખૈડો જેને લખાવો હોય એ લખાવી શકે ભાઈ. પર શંભો કૈલાસ પતે કૈલાસપતિ શિવય કૈલાસિયા હર પર શંભો કૈલાસ પતે મહેસાણા જિલ્લાનું કાલવી ગામ ગામનો ગામ તણી સોલંકી રજપૂત આદિજી કહે તે જ મારું નામ. લાય અત્યારે ભગવાનના મંદિરે જવાનો સમય થઈ ગયો છે. પ્રસાદ ચડાવવાનો સમય થઈ ગયો છે પણ હજી રાણી કેમ ન આવ્યા? અરે કોણ કહે હું હાથીજીના કહેતી કેસરબા કહે તે જ મારું નામ. હાલો આપણે મંદિરે જવાનો સમય થઈ ગયો છે તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આવીએ. અરે બહુ સારું ચાલો. અરે ભાઈ ધજા ચડાવવાનો સમય થઈ ગયો છે તો ચાલો આપણે ધજા ચડાવવા. હાલો અમે નવરી બજાર છે આમ તો મોટા પાડી હે ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. મનુભાઈ નીકળો રામ ને હવે અમારા હરે ગોવિંદ બોલો. અરે પૂજારી દેવ તમે ઊભા કરે ગયા અરે જોતા નથી આમેથી હાથીજી બાપુને કેસરબા આવે છે. કેવા તો આમ આયલા હવે આપણે તો જવાનું જ હોય. અરે એના શુકન લઈને આપણે ધજા ચડાવવા ન જોઈએ. અરે પૂજારી દેવ ઈ તો ભગવાનના માણસ. અરે ઈ પેટના વાંજ્યા છે એના શુકન લઈને ધજા ચડાવવા ન જોઈએ. હાલો પાછો વળી હાલો હાલો. આજ અમને ખરું. પાછા કેમ કરી ગયા? અરે ના ના મહારાજ એવું કાંઈ નથી. અરે નહીં પૂજારી દેવ જે હોય તે વાત જણાવો. અરે મહારાજ અમે કૃષ્ણ ભગવાનના મંદિરે ધજા ચડાવવા જતા હતા. એ તો બહુ સારું કહેવાય. ચાલો આપણે સાથે મળીએ તો ભગવાનની આમ ધજા ચડાવવા જાય. અરે નહીં નહીં મહારાજ ધજા આજે નહીં ચડે. અરે પૂજારી દેવ કેમ નહીં ચડે? અરે મહારાજ શાસ્ત્રમાં લખ્યું છે કે ધજા ચડાવવા માટે સારા શુકન હોવા જરૂરી છે. અરે હા તો અત્યારે સારા શુકન નથી. અરે મહારાજ શુકન તો સારા જ હતા પણ તમે સામે મળ્યા એટલે આપ શુકન થયા. અરે અમે સામા મળ્યા એટલે કેવી રીતે? અરે મહારાજ તમે પાપી પેટે વાંચ્યા છો ને. નહીં દ્વારકાધીશ પ્રભુ આજ મારી પરજા મારે મેળા મારે છે બધું વાંચ્યો છે. આજ મારું મુખ જોવા માંગતા નથી પ્રભુ. શા માટે મને વાંચ્યો રાખ્યો મારા નાથ? શા માટે મને વાંચ્યો રાખ્યો? અરે મહારાજ ભૂલ થયો તો માફ કરજો પણ શાસ્ત્રમાં લખ્યું એ પણ કઈ ખોટું ન હોય. અરે મહારાજ તો મારી એક સલાહ છે કે તમે સંગ લઈને ગોકુળ મથુરા જાઓ અહીંયા જરૂર તમારા દુઃખ પામશે. હાથ કદાચ તો ભગવાન મુરલીધર અમારા વાંજિયા મેળા બાંધતો હોય ને કાલ જ્યાં કે અહીંયા જવા તૈયાર છો. અરે રાણી આપણે સંઘની તૈયારી કરો. આપણે ગોકુળ મથુરા જવું છે. અરે ભલે સ્વામી સાહેબ. અરે મોટા ભાઈ તમે પણ અમારી સાથે ચાલો. હાલો હાલો હું નવરી બજાર જાઉં.
તાડે પાડે તે રામ નામ બોલ્યો રે તાડે પાડે તે રામ નામ બોલ્યો રે નયન નયન બોલ્યો રે તાડે પાડે તે રામ નામ બોલ્યો રે તાડે પાડે રામ નામ બોલ્યો રે તારે તારે રાધોના બોલે હરે ગોના દાદા રે તારે તારે રામ નામ બોલ્યો રે હાલે હાલે હાથ સામે ભગવાન દ્વારકાધીશનું મંદિર દેખાય છે તો લાવ અહીંયા જઈ અને ભગવાનના દર્શન કરી લો હા તમે ગુજરાત મૂકી અને તારા આંગણે આય સુધી આયા છે પ્રભુ તો પ્રભુ અમારા વાંજિયા મેણા ભાગ્ય મારા નાથ આજ મારી પ્રજા આજ મારો મુખ જોવા નથી માંગતી મારા નાથ મારા વાંજિયા મેણા ભાગ્યો તમે તો દયાળુ છો પ્રભુ અનેકના કામ કર્યા છે પ્રભુ મારા વાંજિયા મેણા ભાગ્યો કરો ને મારી સહાય સાંભળા મારી સહાય આજ ગુજરાત મૂકી આય સુધી આવ્યા છો તો પ્રભુ મારા વાંજિયા મેળા માંગો આજ મારી પ્રજા આજ મારું મુખ જોવા નથી માંગતી પ્રભુ અરે મહારાજ આ પથ્થરની મૂર્તિ કાંઈ આમ થોડોક જવાબ આપે મહારાજ અરે પુજારી દેવ આ પથ્થરની મૂર્તિ આમ જવાબ ન આપે તો જવાબ કોણ આપશે અરે મહારાજ તમારે ભગવાન જો હોય તો સોનાની નગરીમાં જવું પડે અને એની કસોટીમાં પાર ઉતરવું પડે અરે પુજારી દેવ આ જગતનો ધણી જો મારા વાંજિયા મેળા ભાંગતો હોય તો ગમે એવી કસોટીમાં હું પાર ઉતરવા તૈયાર છું અરે મહારાજ સોનાની નગરી મેં તો નથી જોઈ પણ માણસો કે છે યમુનાની મારી પાસે સોનાની નગરી છે અહીંયા જરૂર તમને ભગવાન જોવા મળશે
શિલા હાલ તો ઓજા રિઝલ્ટ હાલ ને હાલ યમુના ઘાટે જઈ અને ભગવાનના દર્શન કરી લીધા. અહીંયા આવવા પાડો તમે બહેનોના ત્યાં જઈ તારે જઈ અને મેમો ખાઓ. હું હમણાં જઈ અને પાછો આવું છું. હવે હું નહીં આવું. નહીં નહીં સ્વામિનાથ, હું પણ તમારી સાથે આવું છું. તમે આયા રહ્યો જ્યારે ધર્મ સંકટ પડે ને ત્યારે પ્રથમ હક પતિને પડે છે. જેવી કસોટી પડે એની વળતર પતિને આલવું પડે છે. માટે તમે આ રહ્યો, હું હમણાં આવી અને હમણાં પાછો આવી. કાં તો પ્રભુને મેળવી અને કાં તો વાગ્યા મેળા ભાંગી અને નહીતર હું મારો પ્રાણ દઈશ. અરે ભલે સ્વામિનાથ, વહેલા પાછા આવજો. માય ઉતારે તમારી વાત જોઈ. અરે બહુ સારું. અરે લાય હાલી હાલી ત્યાં યમુના ઘાટ આવી ગયો છે તો યમુનાજીને વિનંતી કરું મને માર્ગ આપે. હે યમુનાજી, જે દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો વાસુદેવ હુંડલામાં લઈ તમને ગોકુળ મૂકવા જતી હતી તમે માર્ગ દીધો હતો, માટે મને પણ માર્ગ દીજો. જય મુરલીધર. અરે વાહ પ્રભુ વાહ, શું તમારું તેજ છે, શું તમારું રૂપ છે પ્રભુ. આ તમને જોઈ હું ગાંડો બની જાય પ્રભુ. અરે ભક્તરાજ, તમને આયા સુધી લાવવા માટે આ લીલા મેં જ રચી. વાહ પ્રભુ વાહ, માટે તમે બધું જાણો છો તો મારા વાંજ્યા મેળા ભાંગો પ્રભુ. અરે ભક્તરાજ, હવે તમે વાંચ્યા નહીં લો. અરે પ્રભુ, તો ધન કરે ધન ભાઈ મારા. અરે ભક્તરાજ, તમારે ત્યાં એક નહીં પણ બે બે પુત્રને જન્મ થશે. જે પ્રથમ પુત્ર થાય એ તમારો વંશ વેલો આગળ ચલાવશે. એનું નામ તમે બલરાજ રાખો. વાહ પ્રભુ વાહ. અને જે બીજો પુત્ર થાય એ પરમ તત્વનો અંત છે. ચૈત્ર સુદ પૂનમની મધરાતે જે અવતાર ધારણ કરશે એનું નામ તમે વજરાજ રાખો. વાહ પ્રભુ વાહ. એ તમારી સાથે વજરાજ રાખો. તો ધન કરે ધન ભાઈ મારા પ્રભુ. અરે ભક્તરાજ, હજે પણ કઈ માંગવાની ઈચ્છા હોય તો માંગી લો. અરે પ્રભુ, બીજું તો કાંઈ નથી જોતું. આ જન્મારો તમારી ભક્તિ દીજો અને તમારી સેવા પૂજા દીજો પ્રભુ. તથાસ્તુ. અરે ભક્તરાજ, તમારી આંખો બંધ કરો, હું તમને કિનારા છું. અરે વાહ પ્રભુ વાહ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. લાય યમુના ઘાટ કિનારે આવી ગયો સૌ. તો મંદિરે જાવ ને રાણી મારી વાટ જોતા છે. અરે મારા સ્વામિનાથ ભગવાનના દર્શન કરવા ગયા છે, હજુ સુધી કેમ નહીં આવ્યા? અરે તમે આવી ગયા. અરે હા રાણી, અરે ભગવાનના દર્શન થયા. અરે હા. ચૌદ બ્રહ્માંડના અધિપતિના દર્શન પણ થયા અને આપણા ભવના મેળા પણ ભાગી નાખ્યા. આપણા એકને પણ ભવ્ય પુત્રનો જન્મ થશે. અરે બહુ સારું છે એમના. એ હાલો આપણે આપણા નગરમાં જાય. અરે ભલે. અરે મહારાજા, આપણા રાજમાં બે પુત્રનો જન્મ થયો. અલે પ્રધાનજી આંગળે કાંગે માલે આવો થોડે થોડે હાથી. પ્રધાનજી મને બોલાય છે. જાઓ આપણા નગરમાં જઈ કાકા બંધ. ઋષિ મહારાજને બોલાવતા આવો. આપણા બંને દીકરાનું નામકરણ કરી અને એમના જોર જોઈ. હાલત છે. એ દિના આનું કામ પતી ગયું. કૃષ્ણનું મૂર્તિ. ભગત
કામ કર્યા. અરે ડોશી મહારાજ, મારા બધા દીકરાનું નામ પાડવાનું છે અને એના જોર જોવાના છે. નામ પાડવાનું છે. મોટા દીકરાના નામ તમે બલરાજ રાખજો મહારાજ. બહુ સારું. ઈ તમારો વંશ વેલો ચલાવશે. નાના દીકરાને જોવાના. ઓહો મહારાજ, આમ તો જોવો, આમ જોવો. નાના દીકરાના જો તો જોવો મહારાજ. વાંધો તો નથી ને? વાંધો તો નથી. એના નામ તમે બલરાજ વત્સરાજ રાખજો. અરે મહારાજ, અરે મહારાજ, તમે તો જાણો છો ઈ કોઈ સામાન્ય માણસ નથી, પરમ તત્વનો અંશ છે. અરે મારા જોયા જો પ્રમાણે આપણે જે શંકરનું મંદિર છે ને, અહીંયા ઝાલર નગારા અને આરતી આપ મેળાયા થાય. અરે મહારાજ, આમ તો તમારા જો કોઈ દિવસ ખોટા નથી પડતા, પણ કાંઈ શંખનાદ અને આરતી આપને થોડી થતી હશે. અરે મહારાજ, એનો સમય પણ થઈ ગયો છે. મારા જોરના પારખા લેવો હોય તો હાલો મારી આવ્યો. અરે ચાલો. હે ભોળાનાથ, આજ મારા જોરની લાજ રાખજો. આજ એનું પ્રમાણ ત્રણ લોકનો નાથ ભોળિયો નાથ આપતો, એમાં શું ખામી હોય? બસ પ્રભુ, આજ મને ભોગી ગયું. આપણે અહીંયા વાછડા દાદાની આરતી કરવાની છે અને એનો બોલ લેવામાં આવશે. પણ બોલ કેવી રીતે લેવામાં આવશે? કારણ કે વછરાજની જગ્યાની માર્ગ પર જાઓ તો જ્યાં કોઈનું નામ નથી આવતું, રામનો ભરોસો હાલે છે. તો માટે અમારે રામના ભરોસે લેવું છે, કોઈના નામ ઉપર નથી લેવું. જેને દેવું હોય, જેને આરતીનો ચડાવો કરવો છે, જેને આરતીમાં દેવું હોય, રામ ભરોસે બોલજો, પોતાનો બોલ યાદ રાખજો, કોઈના નામ ઉપર નહીં લઈ. હાલો, આરતી આપણે 5 મિનિટનો સમય આપીશું. આરતી કરવી છે. હાલો ભાઈ. હાલો, તમે સરળ બોલો, આરતી કરવા. બોલો લિયાના ધણીની, બોલો રણના દાદાની, બોલો પટાણાના ધણીની. બાપ, આમ તો મારા લાકડદાર ગામની માલિક તને ઘણા ઓળખતા નહીં હોય, પણ હે વછરાજ, આજ બે ઘડી તારું રણ મૂકી, તારું પટાણા મૂકી, આજ મારા લાકડદાર શોખની માલિક બાપ હાજરી આપી. સિંગી તો જાતા વિગતમાં ફરકે, અનુજાગતી જોતનો પ્રકાશ. સિંગી તો જાતા વિગતમાં ફરકે, અનુજાગતી જોતનો પ્રકાશ. આરતી જાણે વેલા પતાવજો, ઓ દાદા હાથ મે દાદા
આપણે આવું મોટું ગામ બેઠું છે બાપા એક જય બોલાવી દો ને બોલવા છે દાદાની
અરે પિતાજી તમે બંને ભાઈઓ તો કેટલી તરી રમવા જઈએ અરે હા વસરાજ ઘરે રમવા જાઓ પણ હાલનો સમય થાય એટલે વહેલા પાછા ઘરે નીકળજો. આપણા ભાઈબંધ કેમ ન આયા? જો તો ખરા કે જો. બીજી જાન જો તું. હાલે આવે. આવે તો આયો. એ રામ રામ ભાઈબંધ ને. રામ રામ. ઘણા દીએ ભેરા થયા. એલા ભાઈબંધ આજ રમશું શું આપણે? રેડી દાડે રણવી તો આપણે. દડો બળો લાયા હો? હા દડો તો આવે. આ ગુયા ન કરતો હો? અરે ના ગુયા ગમે તે કરતા ન મારો. હાલો મેલો હાલો. અરે મોટા ભાઈ તો હવે હું દડાને મારું અરે નહીં નાના ભાઈ તમે દડાને એટલી ડોટ મારો છો ને દડો પણ ભય નાખે છે તે માટે પેલો ડોટ વરડા જ મારશે. હા આવા દે. તું કાકા એવો ને એવો આવ. વારો જ ના આવતો અમારો કાકા. આમ તું આમે સામે ઊભો રે. બિલકુલ વઈ જાય મારે શું કરવું? તો આમ ઊભો રે. હાલ ઉપર નહીં જવાનું હાલ. અરે મેં કીધું તું ને નાના ભાઈ તમને કે તમે દડાને ડોટો ન વાળતા તોય પણ તમે દડો કાઢી મૂકો તમે અહીંયા લેવા ફોન થાય છે. અરે મોટા ભાઈ તમે અહીંયા કર્યો જા તો વિયો જાય ખાયો ખા. અરે નહીં નાના ભાઈ આપણે દડો નથી જોતો ચાલો. અરે અહીંયા જાતા નહીં જો ઓલો કારુડો બીડો હે યારું એલા માણા લઈ આય મારી નાખું એને તો. કાઢી દે. અરે તો કાઢી ભાઈ દઉં. અરે તો ભાઈ જાઓ મિત્રો તે નાગ દેવતા કહેવાય તેને મરાય નહીં હમણાં હું દડો લઈને પાછો આવું અરે નહીં નાના ભાઈ આપણે દડો નથી જાવું આપણે ચાલો માતા પિતા ઘરે વાંચ્યો થાય ચાલો જે એને સગો થાય છે. એ એકલો ભલે જતો હોય, આપણા બાપાને કેટલા ભલે એમ કઈ તો હોય, મારો આપણે આમ અરે નાગ દેવતા હું સોલંકી વસરાજ તે હાથ જોડી મારા પ્રાણ આ એ કઈ તું જાટ પેર દેખ ને અમાર. ભાઈ બીજું કઈ નહીં. જા હું નાગ દેવતા અને આજથી આંગણનો વચન એમાં આપું કાંઈ છું વાંક નથી. કે તારા નામ ઉપર કદાચ ગમે એવું ઝેરી જનાવર પેડું હોય છે ઈ તારા નામની ફારકી નાખશે એટલે ગમે એવું જનાવર ઉતરી જશે જા મારું તને વચન છે. ભલે નાગ દેવતા બોલો નાગ દેવતાની જય. રાણી આ આપણા છોકરા કેરું ના ગયા છે ઈ કેમ ને આવ્યા? બસ હવે આવતા રહેશે. અરે બેટા વ્યાયા તમે? અરે માતાજી નાના ભાઈ વસરાજ સનાજ નાગ દેવતા અને વાતો કરતા હતા. અરે બેટા વસરાજ નાગ દેવતાથી છેટું લેવાય એ આપણને કહી લે. અરે નહીં નહીં માતાજી એ અબોલ જીવોની સેવા કરવી એ જ આપણા રાજપૂતનો ધર્મ છે માતાજી અરે હા બેટા. અરે સ્વામિનાથ આપણે આ પાણી ન હોવાથી આપણી ગાયું તરશે ટપોટપ મરવા મળી છે તો ગોવર્ધનને બોલાવી અને ગાયું ક્યાં કે બીજે લઈ જાય. અરે હા રાણી ગોવર્ધને તો વાત કરી હતી પણ એને કીધું કે આપણી ગાયોને જો જીવાડવી હોય તો આપણું રજવાડું મૂકી અને બીજે જવું પડે. અરે નહીં નહીં પિતાજી આપણી ગાયું બીજા લઈ જવાની જરૂર નથી પણ આજથી ગાયું ચરવા હું જઈશ અરે બહુ સારું. તો ચાલો નાના ભાઈ. ચાલો મોટા. અરે નાના ભાઈ તમારી આંખમાં
આમ કેટલે જ જાવું નાના ભાઈ અને તમારી આંખમાં આંસુ અરે મોટા ભાઈ આ અમોલ જીવનનું દુઃખ મારાથી સહન નથી થતું. આમ ભૂખ્યા અને તરસ્યા રગડે છે છતાં આપણને ફરિયાદ નથી કરતા. અરે નાના ભાઈ જ્યારે મેં તમને રામ દેવતાની વાતો કરતા ભર્યા છે ને ત્યારે મને એમ લાગ્યું કે તમારી માથે માતાજીના 4 હાથ હોય એવું લાગે છે તો તમે કઈક માતાજીને પ્રાર્થના કરો. અરે માતાજી, હું સોલંકી વસરાજ બે હાથ જોડી તમને વિનંતી કરું છું. તમારા પેટાની મારી પાતોમાં ગંગા સમાયેલા છે. તમે માં ગંગાને કહો કે અહીં પ્રગટ થાય અને મારી ગાયોને પાણી પહોંચાડે. અરે વસરાજ, જમણા પગના અંગૂઠાના નીચે ભાલાની અણી મેં જરૂર હું અહીંયા પ્રગટ થાય. એટલે ભલે ગંગા. બોલો ગંગા મૈયાની. અરે મોટા ભાઈ, અહીંયા પાણી પ્રગટ થયું છે તો આપણે અહીંયા આપણી ગાયો પાણી પાય ને કરે છે. ખૈડો બોલાવી હો ઘડી ખમ મિત્ર આવ્યો કરો લે હું તારા પાછળ ના પાછળ હતો. ચાલ આપણે જંગલમાં જાય. જી આવે એને લૂંટી લઈ. અરે ચાલ. હું દેવી પૂજકની દીકરી તો રાય અત્યારે દાંતણ કાપવાનો સમય થયો છે તો હું દાંતણ કાપી લઉં. સામે એક સુંદરી ઊભી છે તો તું એને જઈને કહે કે મારી પકડાણી બની જા. અરે સુંદરી, તું અમારી પતરાણી બની જા. અરે નહીં નહીં વીરા, મને જવા દ્યો. અરે નહીં નહીં સુંદરી, તું અમારી પતરાણી બની જા. નહીં નહીં વીરા, મને જવા દ્યો. કારણ કે આ પંથકના વીર વચરાજને ખબર પડી તો તમને એકેયને જીવતા નહીં જવા દે. હા સુંદરી, આયા કોઈ વસરાત નથી આવેલું. સારી બની આવે પકડાણી બની જા. અરે બની જાઓ વચરાજ. અરે નરા તમો શું અબડા નારીને લૂંટો છો? અમારા રસ્તામાં આવનાર તું કોણ છો? સોલંકી વચરાજ. વસરાજ, જીવવાની આશા હોય તો પાછો ચાલ્યો જા. અરે પાછા તો તમે વ્યા જાઓ. હોશિયાર થઈ ગયા. અરે ખંડા ઓછા.
જાઓ નમાલાઓ નમાલા પગી નો આવી ગયા ઓલો સીલો આવે તારે અહીંયા તમે જંગલમાં એકલા કેમ હરે વીરા હું એક દેવી પૂજકની દીકરી હા દાંતણ હતી દાંતણ કાપી અને એને વેચી ને ઈ અમારું ગુજરાન ચલાવું છું. અરે બેન મારી પાસે 2 ટાઈમનું ભાતું છે તો ચાલ જમી લઈ અરે નહીં વીરા કારણ કે મારી માં કુળદેવી માં હડકાય ના મારે વ્રત ચાલે છે આ જાતનો અપવાદ છે તો માટે હું નહીં જમું પણ હું વિનંતી કરું છું મારી માં કુળદેવી હડકાય નહીં કે વીરા જરૂર તારા રખોપા કરે. ભલે બેન અરે લાય હવે સાંજ પડી જશે તો હું અહીંયા સુઈ જાઉં અરે વજરાજ, હું દેવી પૂજકની કુળદેવી હડકાઈ બોલું છું. જ્યાં હું તને આજથી વચન આપું છું, ગમે તે હડકાયું કૂતરું કર્યું હશે, તારા નામની પારકી નાખશે એટલે તો મટી જશે. હડકાઈ માતની હું કામ કરી રામચંદ્ર રાઠોડ કહે તે જ મારું નામ. અત્યારે મારે કોઈ શબ્દ સંભાળવાનું નથી. લાય કાલની ગામ જઈ અને મારા ભાણા વસરાજને અહીં લઈ આવું. કોણ કેવું સોલંકી કે સોલંકી બલરાજ તે જ અરે કહું છું સાંભળો છો કાલે મારા પિયરથી મારા માવતર વસરાજભાઈને જોવા આવે છે તો તમે તેને સરખી રીતે સમજાવી દીધા છે ને મારી રીતે સમજાવી કહું છું. અરે મોટા ભાઈ મારે હજી લગ્ન નથી કરવા. મને ગાયોની સેવા કરવા દો અને તમારી સેવા કરી લો. અરે અરે મોટા ભાઈ જેવી તમારી મરજી. જય માતાજી ભાણા. અરે જય માતાજી. ઉભા રહ્યો. દિયો એલા આસન ગ્રહણ કરવા મજા આવી ખુરશી દે ઇલા નમાલા ઉભા થાવાલો બાપ દીકરી બેટ અરે રામ રામ ડાયરા મારે તમારી પાસે
અરે જમાઈ આ કોણ છે? એ ઉગાડી થોડો પર કઈ કામ ન હોય એટલે હાલ અહીંયાથી બોલી એટલે બાબુ અરે શું થયું લખમાં? મારી કા કાદવમાં ગુપ્તાઈ જશે ને કાઠો ના મરી જાય. અરે લખમાં હાલ ને હાલ હું તારે હારે આવું છું અને ગાયને બચાવી લઈશ. અરે મિનિટ 5 વાગે પાછો કઈ ગાય ઇલા ઈ ગાનો એ તું કોલે ચાલુ રાખજો ભાઈ અડધી કલાક તો ચાલુ હાલે ચાલુ કરો બીજે જય ગાય માતા, હું સોલંકી વસરાજ તમને વિનંતી કરું છું કે મારી દેખોડ છે ભેગી તમે લાવી આવો ઘરે વાતનું વાત જોતા. નહીં આવે લખમણ રેવા દે આ આવી ગઈ જેવા ધાર બહુ ટેકો આને હાથ નીચો પડે આટલો ઉધેર કરવા માંગે તો માપે ગુંડો લાગે આટલો ઉધેર મોબાઈલ રાખવો હોય આમ નીચો રાખો નીચું પડી જાય આ પગ રાખો મામાને ત્યાં જાવ ત્યાં સિંધના લૂંટારા રોજ ગાયો લૂંટી જાય છે. ત્યાં જઈને તમારી મરદાનગી બતાવો. અરે બાપી તમે કહો છો તો હું જરૂર મામા સાથે જઈશ. અરે ભણા હું તને લેવા માટે જ આવ્યો છું. અરે ચાલો મામા તો હું તમારી સાથે આવું. અરે ચાલો ભણા. અરે બલરાજ જ્યારે હું તમને તેડાવું ત્યારે આવશો તો ખરા ને? અરે જરૂર આવીશ મામા. ભલે. અરે ભણા આજથી વહીવટ બધું તારે કરવાનું છે. અરે ભલે મામા આજથી વઢિયાર પંથકનો હિસાબ કિતાબ બધો હું સંભાળીશ. ભલે ભણા. મોબાઈલ વાળો ક્યાં વહી ગયો અરે કોણ કેવું વઢિયાર પંથકનો બાજી ગારુડી કે એ જ મારું નામ. લાય અત્યારે મારે એરું પકડવાનો સમય થઈ ગયો છે તો એરું પકડવા જાવ. એલા પલિયા મારો છોકરો કેમ ગયો? એલા ડોહા અમે આન ડોહો ક્યાં મળી ગયો? અમે આન નો મૂછું કરી લઈને રાખે આયા મળી લે મારો દીકરો મારો ભાઈનો કઈક કેમ ગયો? મરો લે ને ભાઈ ડોહા કેમ હરોળો આયલો તો કઈ બાજુ ખોઈ ગયો? આ કોણ છે? આ દાદો બીજો કઈ ગયો આપણને એરું પકડાય આયલો તને આ એરું પકડતા શીખવાડવા. ઓ પકડવા ગયા હતા. ઓલો પકડો. આ
હારે છોટી ગઈ તોય ટાઈડી વઈ જાય હરિયો વળી છે ગો વળી છે લે એ કઈ બીજું ખોદી નાખ્યું છે અલગ ન પડતી તને કઈ ઈ તો જાય તો જાય જ નહીં અય તું સમય રમવા નથી થયો ને મિનટ ખાવ આવું ના ઉપર કે તામામ કોક ને પૂછ તો ખરા કે એનું બેનું નીકળ્યા તક નહીં પેલું પકડવાના કાકા હો નહીં હો ઈ આને રવિડાન ફાવે હાલો લ્યા ગો કરો માં કારા વીસી પકડી આવો તું કાયરો હો તો ભલે કાયો તારો બાપ થો આપણે કાયો હું આનો બાપ છું. એમાં શું થઈ તો શું કેવું આ કેલ કરી કરી બાપો ગઈઢો થઈ ગયો છોકરા તમારે ખેલ જોવો હે? તમારા બાપના નોકર છે બે છોકરાને ખેલ જો એલા જો આ એકલો ડો કરે મરી જાય કોને ખબર છે? ઓય ને એ તું કાઈ પકડી લયો હો શું લયો બા ગામ કાક રાજી કરે તો બતાવે ને એમનો બતાવે આપણે આ કાકા હવે રોજી રોટી જામા આપણે કાઈ નો થાય ને એલા કોઈ પૈસા દેવાનું કરું ભણનો દીકરો હા કાટો વિડિયો બાપ વિડિયો એ સુરેશભાઈ તમને ભગવાન ઘણું આપે અને આવતું મને આપે જે થાવ એકમાં બે થાવ કપાઈ મારો ના એલા કોઈ નહીં પકડતા શીખવાડો ને આમ તો જાડો કારો કેલા પૈસા તારો ડોહો પણ ગઈના ગાડા પાછા આવે હો આમ તું આટો માર મફત કેલ ડોવાઈમાં મફત ને બારો નીકળ આ ઢોલિયાના બાપને બોલો હોય તો 50 થાય હો આમ દવાઈમાં નથી આવ મફતિયો આવ આ 10 રૂપિયામાં આવ્યો આ 10 રૂપિયા કે મફત આવ્યો હવે ખોટ કામ ના બીજો જાને આ બજાર પડી જ છે આ હું હોય આટલું બજારમાં હાલે તને ન ખબર આ એરું છે આવો હોય એ તારી પાસે હાચો છે બતાઈ દે આ પૈસા તો દેખાડે આવડું મોટું ગામ બેઠું પૂછને લાવો પૈસા ગરીબ લાગે આવ ગામ આમ ઉઘરાણું કરવા મોકલ તારી પર જાને ઓરે તમારા ગામમાં આયા ત્યારે હો દેતા હતા લા ઉઘરાણું કરવા ના કામ હલા 200 રૂપિયા ઉઘરાવવા વાદી હલા તને કહું તું આમ આયલો દે હું આમ આયલો તું આમ દે આઈ જો હા લાવ મમ્મનું બોલો ભાઈને કેળા આયલો દે હું તો હાલીન કેળા પોગી લે રાશી વાર જેવો આયો ઉપર તમે પતારે કે આગળ મતાઈ લાગે અને કોઈ ના ઓળખ પડી જાય તો ઉભો કોણ કરશે ઈ બેટે મરી જાય આમ તો તારો લેવો 95 તો ઈ છે હવે 4 તો કાટલા પાઈ નહીં હવે એ તો હુવારી અમે અમારા બાપ દીકરા ને પાઈ નહીં ક્યાંય નો લેવા દીધા એ આમ ધાને ઉઘરાવા આમ ધાને બીજે કેટલા બે કોઈ દેવું ખરા ગામ આમ લે એની ભાઈ 50 રૂપિયા ઉઘરાવ હું આગળ હું જ જાઉં દાદા પાછો લઈ આવું લઈ દેતો અને લઈને ડોહા તને આમ બૈરામ જવાનું કીધું જાને ઓતરી લેતો જા ને કેલો લઈને જા ભરતોય હવે ગામ કઈક પૈસા વાળું દેખાય છે એ વાદા આમ જાવ ને
એ ડોહા આમ જાઓ આયલ બા લા ₹1 લઈને આવજો વાદા આ એવડા ઘીરે નો વ્યો જાતો એ બજાર સડી જાત પાસ ઘીરે વ્યો જાતો એટલે ગોતવો પડશે અમારે હાલો હાલો હાલવા દ્યો આપણા ઘીરે નો વ્યો જાતો બીજું બધું ઠીક છે અમારે ગોતવા પડશે બોલો બેઠો તો કોળિયો એ ડોહા ઓય છોકરા બે જાવ એ માવાના ભાઈ ગયા તો આજ બાધી જો જઈ ગયો ઈઓને જઈડો હે અમને ન ઓલા માં ડોહો જેવો પકડતો જાવે આવા એનું ખાવાનું પૂરું ન પડતું એક ત્રીજો લાય અમે તો હાવ કાઢી મૂકી બધા કહું ના માર રાઉન્ડ માર થોડું ખાઈ છે આ ડોહા જાદુ ખાતો હોય છે અમને જો કાટતા આવડે પકડતા ના આવડે ચેતા મળ્યો વેલો નીચે કાકા જગવન મારે પૈકડું થી ભાગી ગયું હવે પૈકડું હે ભલા ગામને દેખાય હવે રાજી થઈ જાય એના વાદી જ છે અને એમ થાય કે લૂંટા રહી છે બધાય કારા જીમત થયા એલા ખાવાનું નથી માં શું બાજો કાકા ડબ્બાએ હડી ગયેલા લાયા હો એમાં કારા વિસી વિરાય અમારામાં સામુ ન ફરવા કે એનું ને તો ગમે એવા હાલે મારા ખોટી આ વિસી હાલે આ વિસી એ હાલે છોકરાઓ અહીંયા હટતા દેવાય ને બાપાને હાલવા દે બાપાને મારે કાટવાનું કે પકડી તો આવી દે કાઢ્યો આ દાદાને એમની આમાં કાઈ આ લાબાન એમ કે જો હોય કેવાય મસાલા જોઈ લો પાછો કાઢી ગયા છે આમાં હા એ ખાલી નહીં લાવ મને બીક લાગે ભાઈ સમજો ને કઈ આવશે જીવે હમ મરી ગયું જીવે હો રાખી
કોઈ તેમાં શીખવાડે ના, છોકરા વાળી નો જાય. એવું વખત આવું કામ શીખવાડે આ કોઈ નહીં આ તું ફેરો લાવી જાય એ જોજી હો. છોકરા બાજુ નો જવા દેતા ને છોકરા હજી શીખવાડવાનું છે હું એને શીખવાડી પૂરી દે આ ખોલજો પૂરી દે ભાગી જશે કોક ને કહે એ મજા આવી છોકરાઓ ખાવ તમાર બાપ ના ઈ વાર્તા ખોટી ગામ રાજી થઈ ગયો સમજો ઘડી વર્ષો ચાલશે ને ઘણું દેવાનું હું લેવાનું હે તમે એટલો જોવો છો જમાના તો માઈ ગયો કયો છોકરાને ભાઈ તું લીએ જામ જાવજી પેલા લઈને આવે ને ઈ દવામાં નપાસ પડશે કાયો કા પોલ મે માર છોકરો બન્યો પહેલો પૂછ દઈયો હજી દામાં પીડો આપણે લેરો પકડવા જાવું આવે વેલું પકડવા જવું છે હાલ હાલ આમાં થાય ચાલ આ બે બાદ નીકળો આ જો ખેડ્યો હાલ જો આ બાજુ બીજો નીકળો પકડ આ તું શીખ ગયો કા પકડવાને કાકે દી કા કોણ અરે નરદ ધર્મો નાગ દેવતાને તમે શા માટે પકડો તું કોણ છો ના પાડવારી અરે દેવલભાઈ હે બા હોય જે હોય તે અમારે શું અમારો ધંધો છે હા બાપ દાદા ધંધો જો મે ચારે આ બધા પકડી ના ધંધો કરી અરે નરદ ધર્મો નાગ દેવતાને પકડવા ઈ પાપ છે ઈ ધંધો બંધ કરીને ખાવું છું એ બાપ પોતાને તો અમે ના બાપ થાય અરે બા હું આનો બાપ થાવ આય પોતે બીગડી ના પાડે હું પૈસો આયાથી આ યો તેની હુતી બુદ્ધિ હોય એમ બાયું ને ખબર જ ન પડે આ બધું અરે આ નાગ દેવતાને શા માટે પકડો છો લે આ બીજો કામ ધંધો કરી તું તારો અમે અમારો કરી ગાઠો ફેરવાવું ને અને ના પાડો તું છો કોણ અરે હું સોલંકી વસરાજ એમાં એકમાં પડીકું મારેલું એમ નાખ્યો એ વિનિયાદાર ઘીરે અરે પાંચ નો તમે કાયદો છોડો અઢિયાર પંથકમાં નાગ દેવતાને પકડવાનું બંધ નહીં તો હાથ આપણે રૂપિયા પૈસા ભાગી માગી. અરે માટી મોકેલા જી કહું એ ગોળા ખાવું હોય ખાઈ જા એ પૈસા ઓય ભલા તેલ તો નો બેગાને કાપી નાખ આ બધું અલે ડોહા તું બધું બહુ મોટી મોટી કરતો તો જો આયો ને, ના પાડો એમ કઈ થાય જુવાન ઉઠીને ગઈઠા ને નો પાછો મૂક તું જાને એવો ફરનો દીકરો જાને હા ગઈઠા ને નો મૂક ગાડું વાળે રાટોકી વળી જાય એમ નહીં જાને ખબર પડે આ ગાડું દેખાય તને બાકી જ દે જા લાલે બાજી પછી હા ના ના તું જાને ભાઈ તું જાને ગઈઠા નહીં પછી આમ બધા એક હારે વહી આવો જોઈ લે કેટલો તું જા હાલો ભાઈ એકલા જતો એ કોણ વિયો ના પાછો અગર એક પાટનો ઘરાક નથી આયા નયા કરી જાય તો થઈ જાય હોશિયાર થઈ જા Hey,
તું ફેરો લાયા દીવે એક ચેક કરી જોઈ જાય તું જાય જબરદસ્ત. ઓહો એલા ડોહા લેવો નો રહ્યો હતો. થોડું જોર કર્યો તો થાકી જાય ભાગી જાવ તું. એ બધા તું જાસ કે હું જાઉં વિયાળા બાવેલ. તું તારા બાપ ને મરવી હવે મારે જવાનું ને આવું કરે ને એ જો કરું પણ. એલા ભલા આ બેટા આમ ભૂખવા થાય છે એ મારે છે ભાગી જાઓ છોકરા એટા બે છોકરાઓ એટા બે જાવ હલાઈ જે કરો કરો માં એટા બે જાવ અને કોણ? એટા બે આવો અરે હું સોલંકી વસરાજ. અરે તમે કોણ? અરે ચારણિયાની હું દેવલબા. અરે દેવલબા તો આયા જંગલમાં એકલા કેમ? અરે દીદા રોજી રોટીમાં એક મારી જગત જાય છે નેતાનું એના વિસ્તારમાં ચાલવા લાવું છું. અરે દીદા ચાલો મારા નેહડે મારી વેગડ ગાયનું દૂધ અને બાયના રોટલા તમને જમાડું. અરે દેવલબા અત્યારે મારી પાસે સમય નથી. સમય આવશે ત્યારે હું જરૂર આવીશ. અરે ભલે વીરા. આમ ક્યાં ભાગ્યા ભાગ્યા એલા ઓલા ગામમાં અમને મારી મારીને એ જેવા હાલેનું બૈયા લાલ ચોર કરી નાખ્યા ક્યાં તારા તો અહીંયા બેહવા જાય. ઓલા હથિયાર બંદકમાં એક પગ નવું આવ્યું છે શું કરે છે ઓલું વાસણું વાસણું હસરા જે આને વાસણું કહે ને વાસણું અરે એને તો પણ અમને મન વાયરા તમે મને ક્યાં લાયા નજર આવી ને માર કાજો કોઈ મજા આવે હા હવે આપણે એનું કરવાનું હું એમ કરો આપણે બધા એક થઈ જાય આ બધા આ બધા આ લૂંટારા કે ગયા કે દૂર થઈ પછી તારા બાપને માર કર્યો તો ચા ખાવા દે હાલો હાથ મિલાવી હાથે હાથ મિલાય અને આપણે એને જરૂર બદલીશું જેથી સમય આવે જેથી એને આપણે સાથે મળીને કશું લઈશું હું તો ઓટ રાખીને મારીશ હો પહેલા મારો વાળો જવા દીજો મારો હાલો બીજો તું જે કહી દીધું અરે મિત્ર
તો લાકડી મૂકી દે ને લઈ લ્યો તલવાડું. આ કાકર તલવાડો હોય. આની તલવાડી આગેલા. તલવાડો માં ચાલો. જેવા કચકા ભાંગને ગાયો ગાય થાકી ગઈ આ ના હરકું આવ્યું એટલે અહીંયા કામ કીધું કહો ભુવાએ કીધું મને એટલે તો હાલે પીવું મારી દીકરી પુનાવાથી રમત છે તો ગુરુદેવને બોલાવે અને વટિયાર પંથકની માલિકા સામત સભા પાડે તિલક આવે. અરે છે કોઈ હાજર? અરે બોલો મહારાજા અરે જય માતાજી. અરે મહારાજ કુંવર ગામથી આવું છું. દીકરી પૂનામાનું નારિયેળ લઈ તમારા પાણા વસરાજ સાથે જવાના. અરે ગુરુદેવ તમારા ભાણાને પૂછ્યા. અરે વચરાજ અરે બોલો મામા. કુંવર ગામથી પૂનાબાનું નારી રહ્યું છે જે તમારે દિલવાનું. અરે ભલે મામા. અરે ગુરુદેવ તો નારિયેળ લઈ જુઓ. લીલોડા નારિયેળ લીલોડીના મારા લીલોડા નારિયેળ લીલોડા. ગુરુદેવજી લાવે તે લીલોડીના મારા ગુરુદેવજી લાવે તે લીલોડા. ગુરુદેવના માન તમે રાજા મીરા મારા ગુરુદેવના માન તમે રાજા. અરે મહારાજ નારિયેળ લઈ લીધા. અરે ગુરુદેવ સાથે સાથે કંકોત્રી પણ લઈ જાઓ. અરે બહુ સરસ. એટલે સરસાડીને રમણી કંકોત્રી. હે રમણી રમણી ગાઈ ઘોડો મારું રામ ગણપતિ દાદાનો ધર્મમાં. તમે
અરે મહારાજા કંકોત્રા પણ નથી. બહુ સારું. ભાઈ તો કાલે ગામ મારા ભાણા બલરાજને યાદ કરાવું. ચિત્રનો વસૂલ પાન આજે મારા મિત્રો કેમ નથી દેખાતા? હા મિત્ર, અરે બોલ મિત્ર. આપણે અન્ય મિત્રો આજે કેમ નથી દેખાતા? અરે આવતા જ જણાય છે. તમને કઈ ખબર છે? ના. ઓલા વત્સરાજના લગ્ન છે. ઓહ, તો વારીની આપણો બદલો લેવાનો સમય આવી ગયો છે. અરે હા મિત્ર, તો ચાલો અત્યારે 4 પંથકની ગાયો બધી હાકી અને આપણા સિંધ ભેગી કરી દે. હાલે કાયું છોડવા જ નહીં. ત્યાં વચરા જાવ છે, ત્યાં આપણે એને મારી નાખશું. બાપુ નહીં તારાથી. હા, તમે થામ. એ, તારે બધા શું કહેલો? તારે કેને કે? એ જ મારું નામ. લાય પુનાબાના લગ્ન છે તો મારું ઢોલ વગાડવા જાવ. કોણ
હાલો આપણે વચરાજના 3 મંગળ વંદામાં આવશે જેમને હાથ કરાવવું હોય તે કરાવી શકે છે કન્યા વધરાવાનો સમય વત્તી સાવધાન કન્યા વધરાવો સાવધાન આખી જાન ઉભી રહે તમે હું બેહી ગયા આખી જાન ઉભી રહે પોતે ઢોલી માં બેહી ગયા કુર્સી ચડી જે કોઈ ભાઈઓને હાથ કઈડું કરાવવું હોય તે કરાવી શકે છે હા ઉતાવળ રાખજો રાતી ગામે ઢોલે ગાસડી પેલા પગડની શરૂઆત કરો ભગવાન દાદા પેલા પેલા હાલો બધા આજકાલનું કરાવી શકે છે આ વીર વસરાજનો આજકાલનો છે ભાઈ કોઈ ખાલી આઈકે ન જાતા બરાબર વીર વસરાજ છે આપણું ધારેલું કામ થાય આયો બેનો તથા બધાય પણ આજકાલનું કરી શકે છે હા દાદાની જ્યાં દાદાએ આપેલું હોય તો પણ દાદાને આપી શકો છો હાલમાં રણની માલકોર દાદાનું મંદિર છે એમ કહેવાય 32 કિલોમીટર લગી પાણી પીરું છે અત્યારે મંદિરે જવું પેલા 32 કિલોમીટર પાણી મોરુથી જવું પડે અત્યારે સુદ પૂનમ આવે ત્યારે અહીંયા રસ્તો ખાલી થાય છે ત્યાં લગી પાણીમાં 12 મહિના સુધી એની ગાયું અને 12 મહિના સુધી જેટલા માણસો એનું પૂરું કરનાર એના રખવાડ રાખવા હાલમાં જાઓ જ્યાં એક લાઈટ નથી છતાંય મોટર ચાલે છે લાઈટ નથી પણ છતાંય ડારની માલકોર મોટર એમ નામ હાલે છે વસરા દાદાનું આટલું સત છે રણની માલકોર એની સમાધિ છે કદાચ એના ભાગ કિસ્મત હોય તે જઈએ કે ભાઈઓ બહેનો બધાય પણ આજકાલનું કરી શકે હો વીર વાસરા દાદાએ આપેલું હોય ને તો જરૂર પણ આપી શકો તમે બીજા બીજા
હાલો વાછરા દાદાનો સોનાનો સુરત ઉગ્યો ભાઈ. જે હાથ કેણો કરાવવો હોય એને સોનાનો સુરત ઉગ્યો હોય મત લેવાનો. અરે વીરા ગજબ થઈ ગયું, ગજબ થઈ ગયું. અરે ધવલબા ઘણો ગજબ થઈ ગયો છે. અરે વીરા હિંદના લોકો આખા ગામની ગાયો મારી ગયા છે. જીના દૂધડીએ દીવા થાય એવી મારી વેગડ હતી એને પણ લઈ ગયા છે. શું કહો છો ધવલબા તમે? અરે મામા તો હાલ ને હાલ હું ગાયોની વારે જાઉં છું. ભણા તમે તમારા ખરા પૂરા કરો, ગાયોની વારે અમે જાય છે. ના મામા ના, ગાયો બચાવવાનો મારો આશરોનો ધર્મ છે અને લગનને કાજે હું મારું ધર્મ ચૂકું તો મારા જીવતરમાં ધૂળ પડે. મામા મારા જીવતરમાં ધૂળ પડે માટે હાલ ને હાલ એ ગાયોની વારે જાઉં છું. જટ પાછો આવ્યો છે. ભલે. તમે જાઓ છો પણ આ કોટ ભરી કન્યા સામુ તો જો. અરે સતી, આજે હું જો ગાયોની વારે નહીં જાઉં તો જગત આખું તમને પણ મેણા બોલશે કે એક લગનની કાજે એનું ધર્મ ચક્યું. આ મેણા તમારાથી સહન થશે? જે આ સમયની માલકોર દતી વાસરા દાદા ઘરના શું બોલ્યા હતા કે હે સ્વામીનાથ, આજ કદાચ રણની માલકોર જાવ તો મને વાંધો નથી, પણ કદાચ પીઠ ફેરવીને પાછા ન આવતા. કારણ આજ પીઠ દેખાડીને પાછા આવશે તો કાલ હું પાણી ભરવા જઈશ. આજ મારી સહેલી મને મેણા મારશે. તો તું એક કાયર ઘરની નાર છે માટે જાવ, આ તો કપાઈને આવજો ને કા કાપીને આવજો. ભલે, મારે આટલું જ જોતું હતું. અરે મામા તો હાલ ને હાલી ગાયોની વારે જાઉં છું. જય માતાજી. માથા વિના થાય.
એ છોકરા થોડા પાછા બેહો હાલો. એ નરા ધબો ગાયું હાથીને તમારે કેટલેક જવું છે. આજે તારે જીવવાની ઈચ્છા હોય તો પાછો ચાલ્યો જા. આ કરાર ભૂમિમાં તૈયાર થઈ જા. તો ધર્મો તૈયાર. જા તૈયાર. આમ નહીં પહોંચો દે તો ચાલો આપણે આ વેકર કે હાકીને ભાગી જાય. દીકરા સમરા ભાગી ગયા છે. લાય ગાયોનું ધાણ હાકી અને હું ગામમાં જાઉં. ત્યાં મારી વાટ જોતા હશે. અંદર દેકારો ન કરો. બોલો વાછરા દાદાની આજ મારો વીરો આજ ગાયનો ધાણો વારી અને પાછો આવ્યો છે તો એને તિલક કરો. હું મારા દિલથી ઢોલ વગાડું. અરે મારો વીરો ધણ વારીને આવ્યો છે તો લાય હું મારી વેગળ કે પી આવું. આજ સિંધના લંડારા આજ મારી ગાય વારીને વ્યાઈ ગયા વીરા. કદાચ નાના એવા ખેલ તો બધાય ખેલે વીરા. પણ પોપરાટને પારવાતડી હરે વીરા પુરાણા હવે
એક ખાવા પીવા એક મારી વેગડ ગાય હતી બાપ આજ કદાચ તું મારો ધણી નહીં થા જગતની માલ પર હું શાજે ડૂબી રહીશ મારા વેર આજ જરા તમે ગાયને કાપી આજ બાપ કતલ ખાને લઈ જશે હે મારા બાપ વજરાજ આજ મારી ગાયનું શું થાય છે અરે ધોરણબા આખા ગામની ગાયું લઈ આવ્યો સૌ તો તમારી વેગણ પણ લઈ આવીશ અરે હાલ હું વેગણ ને વારે જાઉં છું મારા સૌ રજપૂત યુગ પ્રતિ અધૂરા છોડતો નથી જય માતાજી તમે ક્યાં સંતાડી પડી હા વજરાજ આજે જાણીને જીવતો જાતો ચાલો જા કરાણ ભૂમિની માલપા મને જીવતો નહીં જવા દઉં એ વેગન ને મને સોંપી અને તમે અહીંથી વિયા જાઓ નકર એકો એક ના માથા વઢાઈ દેશે અરે વજરાજ આજે રાણીની માલપા તમે તારી રથપુતાણીનું ધાવણ યાદ ન કરાવો તો વસુલ કોનું ધાવણ યાદ આવે છે હું પણ જોઈ લઉં છું લાય આજ મારો વીરો વસરાજ રણની માઇલ પર ગયો છે અને જ્યાં સુધી મારો વીરો ન આવે ને ત્યાં લગી મારો હું ઢોલ બંધ નહીં કરું કાપી નાખ્યું જાય બેટા વાલી તો પાણી ની હે વજરાજ તો લડવા માટે તૈયાર થઈ હાલ કદાચ કોઈમાં ભગવતી હોય અને કદાચ એને ડાક ટમરની જરૂર પડતી હોય પણ કદાચ હાકલો મારો આજ કદાચ વાસણા દાદાને યાદ કરવો હોય એને ઢોલની દાંડીની જરૂર પડે કે એવો ઈસોડિયો
એક ઘડી તમે દોકર બંધ કરી દો. એક ઘડી મારે આજ દાદાને ઢોલના તાલે લેવો છે, મને ખબર પડે આજ જેથી હીરા ઢોલીનો ઢોલ વાગ્યો છે, દાદો હાજરા હાજર થાય છે કે નહીં મારે જોવું છે. ઢોલે બાપ આવ્યો હોય ને તો આજ વેલો પધારજો.
માથું દામના જાય. જય વચરાજ. અરે વીરા વસરાજ, ધર્મનો ઠીંગાણે સીડો હોય ને એમણે તો નહીં જાવે દઉં. તન મન ધનથી મેં ધર્મ પાર્યો હોય તો લાય અત્યારે આ ખારા રણની માર પર વીંગડો ગારું અને પાણી કરું, એની આંજળી સાધી અને મારા વિના જીવન કરું. અરે બિરલવા, મને હવે સંજીવન ન કરતા. શરીર તો એક નાશવંત છે, આત્મા અમર છે. અવશ્ય તો ફરી આવશું, નકર ચલુખ્યાના રામે રામ. મેં ભલે વીરા. અરે દીકરી પુનાબા, તો લ્યો આ મસ્તક. અરે તો લાય તો હવે હું સતી પણ થઈ જાઉં. અરે લાય તો મારા વીરાના ધડની સમાધિ દેવરાવું. બોલો વાસણા દાદાની જય. લાય તો હીરા ઢોલીની પણ સમાધિ દેવરાવું. ધડની જય. ખારા રણની માર પર મેં જે વેડો કર્યો છે, આથી કરી કોદીમાં પાણી નહીં ખૂટે. લાય તો હવે હું સમાધિ લઈ લઉં. બોલો સતી દેવલની જય. આયાથી અમારું નાટક પૂરું થાય છે. બોલો વાસણા દાદાની મંદી 100 રૂપિયા આપે છે. બોલો અંબે માતા કી જય. નરસિંહ મોહન 100 રૂપિયા આપે છે. બોલો અંબે માતા કી જય.